હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો? ઘરે બધા મજામાં જ છો? મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું અને આજના સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં પણ હું તમારા બધાનું સ્વાગત કરું છું. અત્યાર સુધીમાં આપણે લોકો સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં ઘણું બધું નવું શીખી ગયા છીએ. તો આજે પણ આપણે કંઈક નવું શીખવા માટે ફરી પાછા ભેગા થયા છીએ. બરાબર છે? તો સૌથી પહેલા તમે લોકો બુક અને પેન્સિલ બહાર કાઢી લ્યો અને એમાં સૌથી પહેલા તમે લોકો આજની તારીખ નાખો, આપણા વિષયનું નામ લખો, લખી દરેકે તારીખ, પછી વિષયનું નામ લખ્યું દરેકે, સામાન્ય જ્ઞાન. ચલો, લખાઈ ગયું હશે હવે તો, બરાબર ને? તો આજે આપણે શું શીખવાનું છે ખબર છે તમને લોકોને? આજે આપણે સ્વાદ વિશે શીખવાનું છે. શેની વિશે શીખવાનું છે? સ્વાદ વિશે. સ્વાદ હોય ને એ ઘણા બધા હોય છે. કયા કયા સ્વાદ હોય? ગળ્યો, તીખો, ખારો, ખાટો, આવા અલગ અલગ સ્વાદ હોય ને, બરાબર ને? તો એ સ્વાદ એટલે કે એ સ્વાદને આપણે ઓળખીએ કેવી રીતે? આપણને ખબર કેવી રીતે પડે કે આ સ્વાદ ગળ્યો છે, ખાટો છે, ખારો છે? તો એ સ્વાદની ખબર આપણને જીભથી પડે છે. શેનાથી પડે છે? અલગ અલગ સ્વાદની ખબર આપણને લોકોને જીભથી પડે છે. બરાબર છે? તમારા મમ્મી કોઈ પણ ટેસ્ટી વસ્તુ બનાવે, અગર એ વસ્તુ તીખી બની હોય તો તમારી જીભને ખબર પડે કે તીખી બની છે. પછી એ વસ્તુ ગળી હોય તો તમારી જીભને ખબર પડી જાય કે આ વસ્તુ સ્વાદે ગળી છે. બરાબર છે? તો હવે અહીંયા આગળ બાજુમાં હું લખું છું, એ તમે લોકો વાંચો તો. જીભ સ્વાદ પારખવાનું કામ કરે. જીભ સ્વાદ પારખવાનું કામ કરે. જીભનું કામ હોય છે સ્વાદ પારખવાનું. શું કામ હોય છે જીભનું? જીભનું કામ હોય છે સ્વાદ પારખવાનું. પછી લખ્યું છે એ તમે દરેક વાંચો તો. શું લખ્યું છે? તે બોલવામાં મદદ કરે છે. જીભનું કામ હોય છે સ્વાદ પારખવાનું અને જીભ આપણને બોલવામાં પણ મદદ કરે છે. બરોબર છે? સમજાય છે તમને દરેકને? સરસ. તો હવે તમે લોકો વિચારો તો, સ્વાદ કેટલા હોય છે અને કયા કયા હોય છે? એક પછી એક બધા જ સ્વાદ તમારે લોકોએ યાદ કરવાના છે. કરો તો ભાઈ, વિચારો તો. કોઈને વિચાર આવે છે? સ્વાદ 6 પ્રકારના હોય છે. સ્વાદ 6 પ્રકારના હોય છે. તો સ્વાદ 6 પ્રકારના હોય છે. કેટલા પ્રકારના હોય છે સ્વાદ?
6 પ્રકારના. બરોબર છે? આપણે આજે બધા જ સ્વાદ વિશે શીખવાનું છે. હું તમને લોકોને એક પછી એક બધા જ સ્વાદના નામ કહું છું. એ તમારે લોકોએ તમારી બુકમાં લખતા જવાના છે. બરોબર? સૌથી પહેલા તમે લોકો તમારી બુકમાં હેડિંગ મારો. સ્વાદ 6 પ્રકારના હોય છે. સ્વાદ 6 પ્રકારના હોય છે. સૌથી પહેલો સ્વાદ છે ગળ્યો. અહીંયા લખ્યું છે ગળ્યો અને કૌંસમાં મેં લખ્યું છે મીઠો. સૌથી પહેલો સ્વાદ છે ગળ્યો. ગળ્યા સ્વાદને આપણે મીઠો સ્વાદ પણ કહી શકીએ છીએ. બરોબર છે? હવે ગળ્યા સ્વાદની કઈ કઈ વસ્તુ હોય છે? વિચારો તો. ગળી વસ્તુ કોને કોને ભાવે છે? તો ભાઈ, ગળી વસ્તુ બધા જ લોકોને ભાવતી હોય છે. ગળી વસ્તુ કઈ કઈ હોય? લાડુ ખાધા છે તમે? લાડુ, લાડવા બધાએ ખાધા હશે. એ સ્વાદમાં ગળ્યા હોય છે. પછી તમે લોકોએ ખીર ખાધી છે? ખીર, ખીર પણ સ્વાદમાં ગળી હોય છે. પછી તમે લોકોએ પેંડા ખાધા છે? તો પેંડા પણ સ્વાદમાં ગળ્યા હોય છે. ગળી વસ્તુ બધા જ લોકોને ભાવતી હોય છે. બરોબર છે? તો આપણો સૌથી પહેલો સ્વાદ છે ગળ્યો. ગળ્યાને આપણે લોકો મીઠો સ્વાદ પણ કહી શકીએ. બરોબર છે? હવે આપણે લોકો આની પછીનો સ્વાદ જોઈએ. એની પછીનો સ્વાદ છે કડવો. અહીંયા આગળ મેં બીજો સ્વાદ લખ્યો છે કડવો. કડવો સ્વાદ કોઈ પણને ભાવતો નથી. બરોબર ને? તમને લોકોને કોઈ કડવી વસ્તુ ખવડાવી દે તો તમને ભાવે? ન ભાવે. બરાબર ને? આપણને લોકોને કડવો સ્વાદ ગમતો નથી. કડવા સ્વાદની કઈ કઈ વસ્તુ હોય છે? ઘણા લોકો છે ને એ કડવો લીમડો ખાતા હોય છે. શું ખાતા હોય છે? કડવો લીમડો. કડવા લીમડાનો ઉપયોગ લોકો ઔષધિ તરીકે કરતા હોય છે, એટલે કે દવા તરીકે. પછી ઘણા લોકો કડવા લીમડાનું પાણી કરીને પણ નહાતા હોય છે. બરોબર છે? આપણે લોકો દરરોજ સવારે કડવા લીમડો, એક તીરખી કડવો લીમડો ખાઈ જઈએ તો આપણને એક પણ પ્રકારની બીમારી થાય નહીં. આપણે નિરોગી રહીએ. બરોબર? તો આપણો બીજો સ્વાદ છે કડવો. બરોબર? હવે આપણે એ લોકો ત્રીજો સ્વાદ જોઈએ કે ત્રીજો સ્વાદ કયો આવે છે. તો અહીંયા આગળ લખ્યું છે, એ તમે દરેક વાંચો તો. શું લખ્યું છે? તીખો. શું લખ્યું છે? તીખો. તમારા મમ્મી હોય એ કોઈ પણ સબ્જી બનાવે તો એમાં એ સબ્જી એ લોકો તીખી કરે છે. કેવી કરે છે? તીખી.
આપણા મમ્મી કોઈ પણ સબ્જી હોય તો એમાં મરચું નાખે છે, જેથી કરીને એ આપણને તીખી લાગે છે. ઘણા લોકોને તીખો સ્વાદ પસંદ હોય છે, તો ઘણા લોકોને તીખો સ્વાદ પસંદ હોતો નથી. ઘણા લોકોને તીખી વસ્તુ જ ભાવે છે, તો ઘણા લોકોને તીખી વસ્તુ ઓછી ભાવે છે. બરોબર છે? તો આપણો ત્રીજો સ્વાદ છે તીખો. બરોબર છે? હવે આપણે લોકો ચોથો સ્વાદ જોઈએ કે ચોથો સ્વાદ કયો આવે છે. અહીંયા આગળ લખ્યું છે એ તમે દરેક વાંચો તો. શું લખ્યું છે? ખાટો. અહીંયા આગળ મેં શું લખ્યું છે? ખાટો. આપણો ચોથો સ્વાદ છે ખાટો. ખાટી વસ્તુ કઈ હોય? લીંબુ. લીંબુ હોય છે એ સ્વાદે ખાટા હોય છે. કેવા હોય છે? લીંબુ સ્વાદે ખાટા હોય છે. આપણે લોકો ખાટી વસ્તુ ખાઈએ ને તો આપણને ખાટી વસ્તુમાંથી વિટામિન સી મળે છે. ફરીથી કહું છું, આપણને ખાટી વસ્તુમાંથી વિટામિન સી મળે છે. બરાબર છે? તો આપણો ચોથો સ્વાદ છે ખાટો. હવે આપણે લોકો પાંચમો સ્વાદ જોઈએ કે પાંચમો સ્વાદ કયો આવે છે. બરોબર છે? તો આપણો પાંચમો સ્વાદ છે ખારો. કયો સ્વાદ છે આપણો પાંચમો? ખારો. ખારી વસ્તુ કઈ હોય? નમક. નમક એટલે કે મીઠું. મીઠું હોય છે એ સ્વાદે ખારું હોય છે. કેવું હોય છે? મીઠું સ્વાદે ખારું હોય છે. તમારા મમ્મી કોઈ પણ વસ્તુ બનાવે તો એમાં એ મીઠું નાખે છે. મીઠા વગરની વસ્તુ સારી લાગતી નથી. મીઠા વગરની વસ્તુમાં સ્વાદ જ આવતો નથી. શું નથી આવતો? સ્વાદ. કોઈ પણ વસ્તુમાં આપણે મીઠું નાખીએ ને તો એનાથી એનો સ્વાદ આવે છે. શું આવે છે? સ્વાદ આવે છે. તો તમે લોકો યાદ રાખજો કે મીઠું નાખવાથી કોઈ પણ વસ્તુમાં સ્વાદ આવી જાય છે અને મીઠું સ્વાદે ખારું હોય છે. બરાબર છે? તો આપણો પાંચમો સ્વાદ છે ખારો. હવે આપણે લોકો સૌથી છેલ્લો સ્વાદ જોઈએ. તો સૌથી છેલ્લો સ્વાદ છે આપણો તુરો. કયો સ્વાદ છે સૌથી છેલ્લો? તુરો. તુરા સ્વાદની કઈ વસ્તુ હોય? ખબર છે? આંબળું હોય છે એનો સ્વાદ તુરો હોય છે. અત્યારે શિયાળામાં આંબળા આવે છે ને, તો તમે લોકોએ આંબળા તો ખાધા જ હશે. તો એ આંબળા સ્વાદે તુરા લાગે છે. સૌથી પહેલા આપણે આંબળું ખાઈએ ને ત્યારે આપણને તુરું લાગે અને પછી એનો સ્વાદ આપણને ખાટો લાગે છે. બરાબર છે? તો આપણે સ્વાદના 6 પ્રકાર જોયા. કેટલા પ્રકાર જોયા આપણે લોકોએ? સ્વાદના 6 પ્રકાર.
સૌથી પહેલો સ્વાદ આપણે જોયો ગળ્યો. ગળ્યો એટલે કે મીઠો. એની પછીનો સ્વાદ આપણે જોયો કડવો. પછી એની પછીનો ત્રીજો સ્વાદ આપણે જોયો તીખો. પછી આપણે લોકોએ ચોથો સ્વાદ જોયો ખાટો. પછી આપણે લોકોએ પાંચમો સ્વાદ જોયો ખારો. અને સૌથી છેલ્લો સ્વાદ આપણે જોયો એનું નામ છે તુરો. તો આ બધા જ સ્વાદ છે એ પારખવાનું કામ જીભ કરે છે. કોણ કરે છે? બધા જ સ્વાદ પારખવાનું કામ જીભ કરે છે. તમારા મમ્મી તમારી માટે રોજ નવી નવી વસ્તુ બનાવે છે ને? તો ક્યારેક કોઈક સબ્જી બનાવી હોય તો એમાં મરચું થોડું વધારે પડી જાય તો તમારી જીભને ખબર પડી જાય છે કે આજે સબ્જીમાં મીઠું વધારે છે, અથવા એ સબ્જી આજે તીખી બની છે. પછી ક્યારેક એવું બને કે તમારા મમ્મીથી ક્યારેક સબ્જીમાં મીઠું વધારે પડી જાય તો પણ તમારી જીભને ખબર પડી જાય છે કે સબ્જી આજે ખારી બની છે. બરોબર છે? એટલે આ બધા જ સ્વાદ પારખવાનું કામ જીભ કરે છે. બરોબર છે? સમજાય છે તમને દરેકને? સરસ. તો હવે આપણે લોકો એક પછી એક બધા જ સ્વાદ વિશે જાણીશું. તો આપણો સૌથી પહેલો સ્વાદ છે એ જુઓ તો. સૌથી પહેલા અહીંયા આગળ આ બાબો છે એને તમે જુઓ તો. એ બાબો અત્યારે શું કરે છે? એના હાથમાં એણે શું પકડ્યું છે? જુઓ, અહીંયા આગળ નીચે લખ્યું છે. શું લખ્યું છે? કેળું, ગળ્યું, મીઠું. એ બાબુ અત્યારે કેળું ખાઈ રહ્યો છે અને કેળું સ્વાદે ગળ્યું અને મીઠું હોય છે. કેવું હોય છે? કેળાનો સ્વાદ ગળ્યો અને મીઠો હોય છે. તમે લોકો બાજુમાં ચિત્ર જુઓ તો ચિત્રમાં તમને લોકોને કયું ફળ દેખાય છે? ચિત્રમાં કેળું છે. કયા ફળ છે? કેળા. કેળા કોને કોને ભાવે છે? ઘણા બાળકોને કેળું ભાવતું હોય છે. બરાબર ને? તમને ભાવે છે કેળું? સરસ. ઘણા બાળકોને કેળું ભાવતું હશે. આપણે લોકોએ બધા જ ફળ ખાવા જોઈએ. ફળ ખાવાથી આપણને લોકોને વિટામિન અને પ્રોટીન મળે છે. અને આપણે કેળું ખાઈએ ને તો કેળામાંથી આપણને કેલ્શિયમ મળે છે. શું મળે છે કેળામાંથી? કેળામાંથી કેલ્શિયમ મળે છે. કેળું એવું ફળ છે કે આપણને બધી જ ઋતુમાં મળી રહે છે. ઘણા લોકો એવું પણ માને છે કે જે રોજ કેળું ખાતું હોય એને ક્યારેય પણ એ લોકો બીમાર પડતા નથી. બરોબર છે? તો આપણો સૌથી પહેલો સ્વાદ છે ગળ્યો.
તો હવે આપણે લોકો ગળ્યા સ્વાદની અલગ અલગ વસ્તુઓ જોઈએ કે ગળ્યા સ્વાદની વસ્તુ કઈ હોય છે. સૌથી પહેલા ઉપર લખ્યું છે એ તમે લોકો વાંચો તો. શું લખ્યું છે? કેરી. શું લખ્યું છે ભાઈ? કેરી. કેરી કોને કોને ભાવે છે? કેરી મને તો બહુ જ ભાવે છે હો. કેરી જોઈને મારા મોઢામાં તો પાણી આવી ગયું. કેરી કઈ ઋતુમાં આવે? વિચારો તો ભાઈ કેરી જે છે એ ઉનાળાની ઋતુમાં આવે છે. કેરી ઉનાળાની ઋતુમાં આવે છે. આ કેરીનો ઉપયોગ આપણે લોકો ખાવા માટે કરીએ છીએ. કેરી જે છે એ આપણું રાષ્ટ્રીય ફળ છે. ફરીથી બોલું છું, કેરી આપણું રાષ્ટ્રીય ફળ છે અને કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. બધા જ લોકોને કેરી ભાવતી હોય છે. તમને પણ ભાવે છે ને? સરસ. બધા જ લોકોને કેરી ભાવતી હોય છે. કેરીનો ઉપયોગ આપણે લોકો ખાવા માટે કરીએ છીએ. પછી ઘણા લોકો કેરીનું જ્યુસ પણ બનાવે છે. પછી ઘણા લોકો કેળાનું પણ જ્યુસ બનાવતા હોય છે. જો આ ફળો હોય ને એ બધા જ ફળોના અલગ અલગ જ્યુસ બનતા હોય છે. તમારામાંથી ઘણા બાળકોએ એ જ્યુસ પીધા પણ હશે. બરાબર છે? તો આ જે કેરી હોય છે એ પણ સ્વાદે ગળી હોય છે. બરાબર છે? તો હવે બીજી તરફ તમે લોકો વાંચો તો બીજી તરફ શું લખ્યું છે? સફરજન. શું લખ્યું છે? સફરજન. હવે આ બાજુના ચિત્રમાં તમે લોકો જુઓ તો ચિત્રમાં કયું ફળ દેખાય છે? સફરજન. સફરજન પણ સ્વાદે ગળ્યા હોય છે. કેવા હોય છે? સફરજન સ્વાદે ગળ્યા હોય છે. ઘણા બાળકો એવા હોય છે કે જેને ફળ ભાવતા નથી. આપણે ફળ ખાઈએ ને તો આપણને વિટામિન મળી રહે. ઘણા બાળકોનું એવું પણ હોય છે કે એને ફૂડ પેકેટ્સ જ ભાવે, ફળ ઓછા ભાવે. પરંતુ આપણે લોકોએ એવું કરવાનું નથી. આપણે લોકોએ રોજ ફળ ખાવાના છે. બરોબર છે? તો આ કેરી અને સફરજન એ પણ સ્વાદે ગળ્યા હોય છે. હવે આપણે લોકો આના પછીની વસ્તુ જોઈએ. તો સૌથી પહેલા ઉપર લખ્યું છે એ તમે દરેક વાંચો તો. શું લખ્યું છે? ચોકલેટ. અરે વાહ, આ શું છે? ચોકલેટ છે. ચોકલેટ કોને કોને ભાવે છે? ચોકલેટ છે ને એ મને તો બહુ ભાવે હો. અને અહીંયા આગળ તમે જે ચોકલેટ જોઈ રહ્યા છો એ તો ડેરી મિલ્ક છે. તો ડેરી મિલ્ક એ એવી ચોકલેટ છે કે જે બધા જ બાળકોને ભાવતી હોય છે. તમે લોકો ચોકલેટ ખાઓ, પીપર ખાઓ તો એ ચોકલેટ અને પીપર એ પણ સ્વાદે ગળી હોય છે. બરાબર છે?
સમજાય છે તમને દરેકને? સરસ. તો હવે આપણે લોકો આની પછીની ગળી વસ્તુઓ જોઈએ. તો આ બાજુ લખ્યું છે એ તમે લોકો વાંચો તો. શું લખ્યું છે? કેક. શું લખ્યું છે ભાઈ? કેક. કેક કોને કોને ભાવે? મને તો કેક ખૂબ જ ભાવે છે. હો, તમને પણ ભાવે છે ને? તમારા ઘરે કોઈનો પણ બર્થડે હોય તો તમે લોકો સેલિબ્રેટ કરો છો? ઘણા લોકોનો બર્થડે હોય ત્યારે એના મમ્મી પપ્પા આવી કેક લાવતા હશે. તો ઘણાના મમ્મી કેક ઘરે બનાવતા હશે. એટલે તમે દરેકે કેક તો ખાધી જ હશે, બરાબર ને? તો એ જે કેક હોય છે એ સ્વાદે કેવી હોય છે? કેક સ્વાદે ગળી હોય છે. કેવી હોય છે? કેક સ્વાદે ગળી હોય છે. બરાબર છે? હવે આપણે લોકો આ બાજુ જોઈએ કે આ બાજુ શું લખ્યું છે. તો આ બાજુ લખ્યું છે આઈસ્ક્રીમ. શું લખ્યું છે? આઈસ્ક્રીમ. તમને કોને કોને આઈસ્ક્રીમ ભાવે છે ભાઈ? મને તો આઈસ્ક્રીમ ખૂબ જ ભાવે છે. તો અહીંયા આગળ તમે જે ચિત્રમાં જોઈ રહ્યા છો એ ચિત્ર આઈસ્ક્રીમનું છે. ઉનાળો આવે એટલે તમે દરેક આઈસ્ક્રીમ ખાઓ છો ને? ખાતા જશો. તો એ આઈસ્ક્રીમ હોય એ સ્વાદે કેવો લાગે? ખાટો લાગે? નહીં હો, આઈસ્ક્રીમ તો સ્વાદે ગળ્યો લાગે છે. તમને બધાને આઈસ્ક્રીમ ભાવે છે ને? ભાવતો જ હશે. જુઓ, આઈસ્ક્રીમ, ગોળો, પ્યાલી, ગુલ્ફી, આ બધી જ વસ્તુઓ સ્વાદે ગળી લાગે છે. બરોબર છે? તો હવે આપણે લોકો આની પછીનું જોઈએ. તો સૌથી પહેલા ઉપર લખ્યું છે એ તમે લોકો વાંચો તો. શું લખ્યું છે? ખાંડ. શું લખ્યું છે ઉપર? ખાંડ. ખાંડ હોય એ પણ સ્વાદે ગળી હોય છે. કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો આપણે લોકો એ વસ્તુને ખાંડથી ગળી બનાવીએ છીએ. જેમ કે તમારે લોકોને ખીર બનાવવી હોય તો તમે લોકો દૂધમાં ખાંડ નાખો છો, જેથી કરીને એ ખીર ગળી બને છે. બરોબર છે? પછી તમારામાંથી ઘણા લોકો દૂધ પીતા હશે, ઘણા લોકો ચા પીતા હશે. તો આપણે ચા બનાવીએ ને એની અંદર પણ ખાંડ નાખીએ છીએ, જેથી કરીને ચા સ્વાદે ગળી લાગે છે. પછી ઘણા લોકો દૂધ પીતા હશે તો ઘણા લોકો દૂધની અંદર પણ ખાંડ નાખતા હોય છે, જેથી કરીને દૂધ આપણને ગળ્યું લાગે છે. તો આપણે ખાંડનો ઉપયોગ વસ્તુને ગળી બનાવવા માટે કરીએ છીએ. બરોબર છે? તો હવે આપણે લોકો એની પછી આ બાજુ જોઈએ કે આ બાજુ શું લખ્યું છે. તો આ બાજુ લખ્યું છે ગોળ. તમે નીચે ચિત્રમાં જુઓ. ચિત્રમાં શું દેખાય છે તમને લોકોને? ચિત્રમાં ગોળ છે. ગોળ પણ સ્વાદે ગળ્યો હોય છે. ગોળનો ઉપયોગ પણ આપણે વસ્તુને ગળી બનાવવા માટે કરીએ છીએ. ઘણા લોકો દાળ હોય,
દાળ ભાતની દાળ હોય ને એ ગળી ખાતા હોય છે, તો ઘણા લોકો દાળની અંદર ગોળ નાખે છે. પછી ઘણા લોકો કઢી હોય છે એ પણ ગળી ખાતા હોય છે, તો એ કઢીની અંદર પણ ઘણા લોકો ગોળ નાખે છે. પછી હવે ઉત્તરાયણ આવી છે, તો ઘણાના ઘરે શીંગ પાક, તલ પાક, ડાળિયા પાક આવું બધું બન્યું છે. ઘણા લોકોએ ઘરે બનાવ્યું હશે, તો ઘણા લોકો બહારથી લાવ્યા હશે. તો એ શીંગ પાક, તલ પાક એ બધાની અંદર ગોળનો ઉપયોગ થાય છે. તમે લોકો એ પાક ખાઓ ને તો એ સ્વાદે ગળ્યા લાગે છે, એટલે કે એ બધાની અંદર ગોળ નાખેલો હોય છે. તો આ ખાંડ અને ગોળ બંનેનો ઉપયોગ વસ્તુને ગળી બનાવવા માટે થાય છે. બરાબર છે? સમજાણું તમને દરેકને? સમજાય જ ગયું હશે. તો આજે આપણે લોકોએ એક સ્વાદ વિશે સમજ મેળવી. સૌથી પહેલા સ્વાદ વિશે આપણે સમજ મેળવી. એ સ્વાદ હતો ગળ્યો. ગળ્યો એટલે કે મીઠો. હવે આવતીકાલના લેક્ચરમાં આપણે બીજા બધા સ્વાદની વિશે જાણકારી મેળવીશું. બરાબર છે? તો બધાને બાય બાય. થેન્ક યુ.